ગુડ મોર્નિંગ. ચાલો વઘારીને ભાઈ ખાવા બે આવાજ થઈ યાદ તો મને ભૂખ લાગી કહું ખીચડી વઘારું કહું પાસે વઘારી ખાઈ લઉં પછી શાકભાગ નહીં લાવે ગાઈસ રોજ રોજ છે ને ખાવાનું અને રોધવાનું બહુ ખબર હું લાવું હું રોજ હું લાવું એમ થઈ જાય ને કંટાળો આવી જાય. અને લોટ બધો પપ્પાને તો દાળ ને બધું બનાવ્યું ગાઈસ અહીં તો છે ને આ લોકો ઝૂંઘી છે અંશુ પંકજ કુમાર જેમને હોય નહીં પડી તો ગાઈસ અહીં જીનલ છે ને વાસણ ઘસવા બી જઈ એ પંખો નાખાઈ દેવો પડે તારો બધે કોઈ તો કે કોમ તો કરી અહીંયા નખાય પણ ઉપર સાપડા પણ પછી આપણે ઊભા ના થઈએ શાંતિ કરીએ એટલે કે નહીં સારું આપણે જે નહીં સારું ને એ જ સારું હોય નકર પછી છે ને આપણે શાંતિ કામ કરીએ મોડું થાય. અને બી અમે ઉઠ્યા હા લોટ બાંધીને આવ્યો અમારે રોટલી જ નહીં કરી શાક લેવા જાય ને મમ્મી એટલે લસણ બસણ ફોડું તા હજુ તો પેલા બધા ઉઠવા નહીં કોઈ એ 2 જણ ના હે પછી હા અલે દાઢો ભાગતો હે ભાગી ગયો આમાં ખબર નહીં કોને ભાગ્યો તો કઈ જો દાઢો તમને નવરો તો તોડ્યા નહીં મેં તો અત્યારે જ જોયો આમાં ચમનું કરવાનું નવરાવો પછી ના આપણે બહારમાં હા નહીં હીરો કાઢ દે લે આમાં આ તો કશા કોમનો નહીં રહ્યો હા જો જોઈને આગળનું આવું જ જોયું છે ના તો રસોડામાં તો પડી ના જો પથરા તૂટી ગયો ખબર નહીં. હેલો ગાઈસ વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? મજામાં? તો ગાઈસ 10 વાગ્યા નવું ઉઠ્યો હું. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શેત્રી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતા ગાઈસ આજ અમને ગુડ મોર્નિંગનો વિડીયો ઉતારને વિડીયો પહેલાં જ ચાલુ કરી નાખ્યો અમને ગોડો ગુડ મોર્નિંગ તો કહેતો નહીં ગુડ મોર્નિંગ જીરા વગેરે કીધું પણ પપ્પાને કોઈ નતું કરે. તો ગાઈસ ખીચડી નાસ્તામાં બસ ખીચડી છે બીજું કશું નહીં. આજ રવિવાર કંઈ ખારું બનાવો પરોઠા યાર. રવિવાર તો અમારે તો રજા નહીં લેવાની થાય તમારું રજા કરી આખો 2 કલાક કામ કરીને ઘરે જ હોય ને આખો દાર છુટ્ટી જોઈ બપોર ચેરી હાફ દિવસ તમારું કામ કરવાનું હોય. 1 કલાક તો મને શાક સમારવાનું તે તો તું કરું હું ફોન કરીને વાતો કરતી બધાને આવી ભાઈ ગાઈસ ફોન કરી દે શેક સમારતા અને પછી કે મારે કલાક થઈ જાય છે તો ભાઈ થઈ જ જાય ને કલાકના 2 કલાકે થઈ જાય એટલે આ તો રવિવાર બધા નાહ્યો હોય નહીં નાવાનું બાકી છે હજુ. હા ગાઈસ જીનલ આ સાઈડ તો સાફ સફાઈ કરા તો પપ્પા ઘરે નહીં એટલે ને કા રૂમ સાફ કરવા મળે નહીં. તો પપ્પા તો કઈ જ્યાં ખેતરમાં કોની બાધા વિનાગાની હા ફોન મને આવ્યો નહીં આપણા તો કોઈનો પપ્પા નામ આવ્યો છે નહીં. અચ્છા હા અરે કર જ ને હું છોકરા બધા. તો ગાઈસ આ સાઈડ ગેડો ઉઠી ગયો. ગેડા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અરે બચ્યું ગાઈસ આનું આવી ગયું છે આપણે ઘરે રાતે આવ્યું હતું પણ રાતે લાઈટ જઈને એટલે વિડીયો શૂટ નહીં કરી. અમને થોડા રહીને આવે ને તો બતાવીએ. હું ગયા તું એટલે રવિવારના દાર તો ઊંઘવા દેવા કે નહીં ઊંઘવા દેવાનું તમારે રજાના દાર ક્યાં ઊંઘી રહ્યા છો? 8 વાગે ઉઠી જાઉં હું ગાઈસ. આ તો કે રવિવારના દાડે તમે ઊંઘી ના રહ્યા એટલે ગાઈસ. તો આજે તો શાકભાજીમાં એટલે સીધા ચોરી બટાકા ચમ લાવ્યા હોય યાર તમે? હા કોણ લાવ્યું તો ચોરી બટાકા ભાવતા નહીં. એક તો રજાના દાડે દાળ ભાત બનાવતાનું હોય. એ તો તડકા હતો, હવે સાદો દાળ ભાત ખાવાનો આપણે.
ગાઈસ અમને તો અલગ જ નશા આવે કે ગલ્લા શાક જ ના હોય ઘેર હવે ઉગવાની શાક હોય 5-6 જાતનો શાક હોય કે ના હોય એમ ના મોકલવા વાળી હા શું થયું ભાઈ ગાડો ભાગી નાખે ગુડ મોર્નિંગ કે એ ભાઈ ગુડ મોર્નિંગ બોલો ને ગુડ મોર્નિંગ એ ભાઈ ગુડ મોર્નિંગ આજ તો ભાઈ મૂડ જ નહીં શું થયું ડાઢો કોને ભાઈ ઓકે દાઢો કોને ભાગ્યો ચો એ પડે ને મન અલે એવી વાત તો બીજ નહીં આવે રમવા છોકરા ના લઈ લે બતાવજે કોને ભાગી નાખ્યો ડાઢો છી ખબર આવી જો બતાવ્યો તો કરી મેં નહીં જોયું મને બતાવ તો ગાઈસ ચોકડીમાં તો કપડાં ધોવાનું ચાલુ થઈ ગયું છે તો જ નવરી બજાર રખા રખા કરે રોટલી કરું ભાઈ નવરી આવી સીડી પછી તો આપી તું ને પાછી નહીં ખબર પડતી સામાન બધો તો હોય ને તો શું ખોવાઈ ગઈ કપડામાં ચાલ તો બાપા બની જઈ કામ કરવા મિલા हम मर्द है मर्द को दर्द नहीं होता बात करो थी तो गाइस घरे आया सब मेहमानों राजपुर थी गगो निको आया निका आ गया आओ मेहमान तो गाइस मेहमान तो आया था मेहमान हेडे खरा काम थी आया था वह काम पति वो हेडे सीधा बरकुंडा जाए नहीं तो गाइस आरती त्या मेहमान बीमार हैं ते त्या जाए બધા તો અહીંયાથી નીકળ્યા તો અમને મળતા રહ્યા હા બળી જાવ તો નિકોલ આવજે તા હા આવજે કાકા આવજે મહેમાન ચલો નિકોલ આવજે આવજે કાકા આવજે મહેમાન હા ચલો ગાઈસ મહેમાન તો જ્યાં છે હવે અમે અમારા કામે લાગી જઈએ રોટલી કરવા જવાનું છે ખાડા ગયા જઈએ તો ગાઈસ 1 વાગ્યા છે અને મમ્મીને આવ્યા છે ખેતરમાં મંદિરે જતા બાધા કરવા ગાઈસ મારે બી જવું હતું પણ ટાઈમ મળ્યો નહીં કે બ્લોગ એડિટ કરવાનો હતો એટલે એ પપ્પાને હવે ઘરે આવી ગયા અને ત્રણ દાડા ગાઈસ સ્વિમિંગ પુલ ખુલ્લા કરતા હતા તો આજે ખુલાવી દીધો ફાઇનલી અને હવે પાણી ભરીએ હમણાં હવે તો ગાય 2 રેડી થઈ ગયા છે પાણી ચાલુ કરી દીધું છે ચાડો તો હરખો ખર થારો આરે તો ગાઈસ આ બેન તો મોજ પડી જઈશ આવા ગગો રહી જનારો છે આજે શું કેવું જીરા ગગો તો આવી ગયો રહી જાય ના આવા એ જોડે એટલે કે મને ખુલે તો ગાઈસ મોટા સ્વિમિંગ પુલમાં તો જ્યાં નહીં આજે આ સાલ જવાનું હા પણ આ છોકરાને એના સ્વિમિંગ પુલ ખોલાઈ આલે હે સેતા કે અમારો નંબર ચાલ હે વિચારતા ઘેરા આખા તો તું હેડ તો રાઈડ બી હજે તો સક્કા છૂટી જાય ગાડો એક રાઈડ બનાવી એક બે હા દીવો બહુ અલે આ બાપા એ ગગા વિડીયો કોલ કરજે જલ્દી લે જજી ગગો બાઈ કાંડા વિડીયો કોલ તો કરે તો ગાઈસ નો સ્વિમિંગ પુલ તો મેં હવે પાણી ઢોળી દીધું હા અને હુકા મૂક્યો હા એટલે એ ખાવું નહીં 1 વાગ્યો 1:30 વાગ્યો 1 નહીં 1:30 ગાઈસ ઘરે હું ને તો ખાવાનું ટાઈમ મળતો નહીં તો બેહી રહ્યા હે તાવ કરતો હતો સ્વિમિંગ પુલ તો કેડાય ફૂલાય મેં ફૂલાયો પાણી મેં ભરી મોટરથી તી કરી હું સ્વિમિંગ પુલમાં ખાલી જોવા ઊભા રહે તો એમ નહીં કહેતો આમ પાછો ટાઈમ કાઢે તો જઈશ આજ તો ખાવાનું બહુ મોડું થઈ ગયું છે ચાલો ખાવા ટાઈમ મળીએ હવે એ તાપમાં રાખા એટલે થોડી હતું તો ગાઈસ જમવા બેઠ્યા અને હા આ બનાવ્યું બકલિયા
ખાવા ને મેડમ તો ગાઈસ ખીચડી બનાવી આવી ચાલ. કેમ થઈ ગઈ? અરે પડી જાય એટલે હું કહું છું ને વહેલો બંધ કરું તો પોળે થઈ જુ મને શું ખબર દાળ ને ખીચડી ભેગી ખાઓ તમે એવું માની ખાઈ ના ખાવી પડે થોડું કોણ કરે માર દો ને રોટલો ચોળીને ખાઓ ઘઉંની રોટલી પણ થઈ ગયો રોટલો અને ચોરાઈ શાક તે ઘઉંની રોટલી ચોળે હું મને ડેટો ના નાખે મારા આમ. રસ્સો નાખ ના મારે ચોળવો છે પણ રસ્સો નાખ હું કાપા હું રસો કોઈ બધાને ખાવાનો હોય તમે એકલા ખાવાનું હોય? તો ગાઈ જમવા બેસી જતા ચોળી બટાકા ગાઈ છે સાસ છે રોટલી ખાઈ લઈએ ચલો બધાએ ખાઈ લીધું છે ઘરમાં ખેતરમાં જઈને આવી હવે અમે બાકી હા જીનલ બાકી છે? જીરું બાકી સાંભળી તમે હું હા 4 જણ બાકી છે ચલો તો ગાઈ છોને પાણી બારવા જઈ હતી ને બહુ પાણી બાર્યું નહીં હવે જીનલને બે દેવારવા માંડ્યા કે ગમે તે કંઈ પતાવી પડશે તો કંઈ જીનલ બી આવી જાય ખાવા કંઈ મને તો મોઢું આવ્યું ને તે તીખું બહુ લાગે હે. ખાવાતું જ નહીં પેલી દાળની દાળ ભાત તુવેરની જોજે પાડો અંદર બેસી જઈએ છોકરાનો મને ખબર હતી પડે અંશુરે તોડી નાખશે મોટો જ તોડ નાખશે છોકરા તો નહીં તોડો પણ કઈ તોડ નાખશે કે રમારું તો તારો રમવા જાય તારો બહાર બેસી રહેવાનું હોય જીનલ કરા તા હા હજુ પતિ નહીં કોમ કાંઈ 3:30 વાગે કોમ પતિ નહીં અમને એટલે કાંઈ મને તો થોડી ઊંઘ આવો તો ઊંઘી લઉં ના બધું તાલાવાનું મને તો તાપમાં ઊંઘી જાય સારું વાંધો નહીં તો ગાઈસ ઊંઘવા જતા ઊંઘ લીધી બહુ લઈ લીધી 7:30 વાગી જાય અને ઊંઘવા જ્યાદા જ લાગે 6 વાગ્યા એને ઊંઘો ગમે તે પણ ઊંઘ લોબી થઈ જાય ચલો કોફી બનાવો થોડું મૂડ ફ્રેશ થાય આમાં ખાવાનું બની જવું કપડું હું થોડી બનાવી માં જાતે ઊંઘ ઉડાવી પછી ઊંઘ જ આયા કરે આ અંધારું તો જુઓ આટલા વાગે કોફી બનતી આપણે ચમ શું છે અંધારામાં ઊંઘવાનો ટાઈમ બગાડવો ગેસ ચા તો બંધ કરી આપણો એટલે કોફી પીએ તો કોઈ ટાઈમિંગ હોય એનો પીવાનો શું કેવું જીના ગમે તે ટાઈમે ચા કોફી પીવાય ને પીવાય કે ના પીવાય જીના જવાબ આ જલ્દી યાર જો લે પીવાય શું કેવું ગેડો એ જો અમારી સાઈડ જ છે કશું વાંધો નહીં પી લઈ ચમ 11 બનેલા તો ને તું બનેલ છે ચાલ ખાવાનું શું બનાવે હેડો બતાવ કુબી અરે મને કૂબો તો ગમતો જ નહીં એટલે મને ખાવાનો તો એક વસ્તુ ભાવતો જ નહીં છે એવું તમારે સાચું નહીં કોઈને કશું નહીં ભાવતું અને જો તીખું બની જાય તમારે મોઢું આવ્યું એટલે મેં એવું મોઢું ઓછું નાખ્યું અમે એવું ના કહેતા કે ભૂરું શાક લાગે મને તું કાંઈ જ નહીં ભાઈ હું તો ખીચડી દૂધ ખાઈ લઈ બના ને મારું નામ ના આવજે મોરું બનાવીને આવવાનું ભૂરું શાક થાય એવું કહેતા જ ના સિમને બનાવતા આવડતું નહીં પછી ને કોઈ થાય ને એટલે મારું નામ પડે યાર મને તો આવડે જ છે. મને બનાવતું જ પડે. ચાલ એક ગેસ ખાલી કરે મારો લે હું કોફી બનાવું ચલો ગાઈસ હું કોફી બનાવી લઉં કોફી બનાવીને પીવી પડશે ચમકા આપણે ઉડાડવા માટે ગમે તે થાય તો ગાઈસ યશના વિડીયો કોલ કરે છે હા તારું બોડું નહીં દેખાતું થોડું નેચે તો મોબાઈલ કર હા દેખાયું ચોકન બોલાવો ભાઈ લ્યો લે ભાઈ આમ અધર આખરે બે દેખાય જો બોલાવો લે એ બે જોડા જઈ ઉભા રહે પણ આ તો ગાઈસ બે ભાગા ભાગ કરે હા તમે નહીં જોડે હું જ જોઉં હું કે હા તે ઉવા છે નહીં આવવાનું તારે ભાઈ ભાઈ અમુક ગેમ પૂરી કરી દઉં પેલી હું ગેમ પૂરી કરી દઉં પેલી ગેમ ના ભાઈ હું વાત નહીં જોઉં ભાઈ 2 દાડા વાત જોઈએ હવે ના વાત જોવાય હો સારું હેડો ચલો ગાઈસ તો અભિયાન બતાવે વિડીયો કોલ કરી વાત તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે અને જીનલ રોહિન મમ્મીને ખાવા બેસી ગયા અંશુ તું એ ખાવા બેસી ભાઈ ખાઈ લેતા આમ ભાઈ હા તો કુબી બનાવી ગાઈસ અલે ખાવું નહીં કાઢા તા ભાઈ ચમ બેસી રહ્યો ફોનમાં તો રમ
કે ફોન આવ્યો તો ગાઈસ કોના નો થઈ ગયા ખાઈ લઈએ તો ગાઈસ અમારે ખોઈની મરચું વાટવાનો દાઢો હોય ને કોકને તોડી નાખ્યો આવા પકડાતું નહીં કોને તોડ્યો હોય શેતા તે તોડે બધાને પૂછ મમ્મી તે મામી તે જ તોડ્યો બોલ અને પછી બીજા નંબર જીનાલ કોકને તોડ્યો ગાઈસ માનતું નહીં કોને તોડ્યો હોય તો એમને તૂટી ગયો પડે અમે તો ઘેર હતા નહીં તો અમારા હાથમાં તો આવવા નહીં દાદા અને આપણે તો રસોડામાં કોઈ કામ કશું કરતા નહીં હા જો આટલું અંશુ તોડ્યો અંશુ કે તો રોહિનો બે અંશુ અંશુ મારે કજ ઉપર જાય ડાઉટ તો ગેડા તોડ્યો હોય એ રોજ રાતે ખાન કોતો કરતો અને એ રોજ હોતો તો એટલે કહું એટલે એને જ તોડ્યો હોય એ રોજ હોતો તો પેલું પપ્પાનું એર સ્ટોલ હોય ને એ લઈ એને બપોરે બનાવી તું મને ખબર પડી જઈ એને જ તોડ્યો મને 100% તા પૂછી તાપાય તોડ્યો હ ગોડી અંશુ એનું નામ જ દે તો ગાઈસ આમાં ગગાનો ફોન ચાલો તો હવે ત્રિશાનો આવ્યો હોય એ ત્રિશુ પૂછો જઈ લે એ ત્રિશા જોતી જ નહીં ભાઈ ભૂલી જઈ લાગે હો બધું જોવા હા જો આવું થઈ ગયું ભાઈ નહીં જોતી જ નહીં જોઈ એ ત્રિશા આલી દોઢું ચા જોઈ રહીશું હા અહીં ભાઈ અહીં બુની આવી બહુ ફીટ લાગે લાગ ખાલું કરેલું ગુંડા બને આપી તમે એ ત્રિશા ગાઈસ આ તો જો કોમે વળગી ગયા હોય વાસણ તો પતી ગયું હા કરિયાલું બાપા એ તો રમ્યા પડી ગયો હમ તો ગાઈસ આ તો જો થોડું વળીને બેસી જશે ત્રિશાનો ફોન આવે જોયું ભાઈ અમે તો તારી વાત કરી લ્યો અમે તો કરી ચલો ગાઈસ તો આજનો બ્લોગ કરીએ એન્ડ તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય શ્રીરામ શ્વેતા ગુડ નાઇટ જય માતાજી જય માતાજી જીનાલ ગુડ નાઇટ રોહિત ગુડ નાઇટ હું બોલા જય માતાજી